સોમનાથના ઉના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગાંગડા, સનખડા સહિતના ગામોમાં ભારે વરસાદ। નાના સિમઢિયાળા ગામથી પસાર થતી માલણ નદીમાં પૂર આવ્યું। નાના સમઢિયાળા ગામના રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો ગાંગડા, સનખડા સહિતના ગામોમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। ગીર સોમનાથ પંથકમાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ કે માલણ નદીમાં કઈ પ્રકારની સ્થિતિ છે। ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં અત્યારે પાણીને કારણે રસ્તાઓ બંધ પણ થઈ ગયા હોવાની સ્થિતિ જોવા મળી હતી। ગામના રસ્તા પર પણ પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉના પંથકમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી।